वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्ययोग नामना बीजा अध्यायना 47મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન, તારો કર્મમાં અધિકાર છે, એટલે કે તું હજી કર્મનો અધિકારી છો, જ્ઞાન નિષ્ઠાનો અધિકારી હજી તું થયો નથી। ફળનો અધિકારી નથી તું। કર્મ ફળનો હેતુ પણ તું ન થા, અને અકર્મની અંદર તારી પ્રીતિ ન થાય, એટલે તો માત્ર ફળની અભિસંધિ રાખ્યા વગર ત્વયા કર્માણી એવ કર્તવ્યાની, તારે તો માત્ર કર્મ જ કરવાના છે, સંન્યાસ નહીં। કારણ કે હજી તારો એમાં અધિકાર પ્રાપ્ત થયો નથી। એ શ્લોકનો ફલિતાર્થ છે। આજે આપણે 48મા શ્લોકનો વિચાર કરીએ। 48મા શ્લોકના અવતરણમાં ભાષ્યકાર લખે છે, યદિ કર્મફલ પ્રયુક્તેન ન કર્તવ્યમ કર્મ કથમ તર્હિ કર્તવ્યમ ઇતિ ઉચ્યતે। આ જે 48મા શ્લોકમાં જે વ્યાવર્ત્ય શંકા છે, એ શંકા ભાષ્યકાર અવતરણિકામાં લખે છે।
અને ભગવાન પાછળના શ્લોકમાં અર્જુનને કેવલ કર્મનો અધિકારી બતાવી ચૂક્યા છે, ફળમાં નહીં. અને ફળનો હેતુ ન થાય અને અકર્મની અંદર પણ પ્રીતિ ન થાય, એટલે માત્ર ને માત્ર તું કર્મનો જ અધિકારી છો, ફળનો પણ નહીં અને કર્મના સંન્યાસનો પણ નહીં. તો આ સાંભળીને અર્જુનના મનમાં આવો પ્રશ્ન આવી શકે કે કર્મના ફળની અંદર જ્યારે આસક્તિ નથી કરવાની અને કર્મ છોડવાના પણ નથી અને માત્ર કર્મ જ જ્યારે કરવાના છે, તો પછી ભગવાન એ કર્મ તો ક્લેશાત્મક છે, તો ક્લેશાત્મક કર્મ શું ઉદ્દેશ કરીને કરવા જોઈએ, એ આશંકાનો અનુવાદ કરીને ભગવાન ભાષ્યકાર 48મા શ્લોકને આ શંકાના ઉત્તરના રૂપમાં વર્ણવે છે. એટલે અર્જુનની શંકા છે, જો યદિ કર્મ ફલ પ્રયુક્તે ન કર્તવ્યમ કર્મ કથમ તર્હિ કર્તવ્યમ. અર્જુન કહે છે કે ભગવાન તમારી વાત મેં માની લીધી કે મારે કર્મનું અનુષ્ઠાન કરવાનું છે, કર્મ જ કરવાના છે, ફળ પણ નહીં, ફળની ઈચ્છાથી નહીં, કેવલ કર્મ જ કરવાના છે. કર્મ ફલથી પ્રયુક્ત થઈને કર્મ કરવાના નથી ભગવાન, તો કથમ તર્હિ કર્તવ્યમ. ભાષ્ય પંક્તિ જો શું છે, કર્મફલ પ્રયુક્તેન ન કર્તવ્યમ કર્મ યદિ કર્મફલ પ્રયુક્તેન ન કર્તવ્યમ. યદિ તમે કહો છો કે યુદ્ધાદિ જે કર્મ છે એ કર્મફળથી પ્રયુક્ત થઈને કરવાના નથી એવું ભગવાન તમે કહ્યું. કર્મફળ પ્રયુક્તેનો અર્થ છે ફલાભિસંધિ મતયા, કે ભગવાન કર્મ જે છે ફલાભિસંધિ મતિથી યદિ નથી કરવાના, તો પછી કોઈને કોઈ ઉદ્દેશ તો હોવો જોઈએ ને. તર્હિ કિમર્થમ કર્તવ્યમ, તો પછી શા માટે કર્મ કરવા જોઈએ. તો આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાનનું વચન ઉચ્ચતેથી ઉપસ્થિત કરે છે ભાષ્યકાર. ઉચ્ચતે આ પ્રશ્નનો ઉત્તર. ઉચ્ચતે પછી શબ્દ જોડી દો ભગવતા ઇતિ શેષ. ઉચ્ચતે ભગવતા ભગવાન દ્વારા કહેવામાં આવે છે, પર અર્જુનના આ પ્રશ્નનો ઉત્તર ભગવાન દ્વારા આ 48મા શ્લોકમાં કહેવામાં આવે છે. તો હવે આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીશું. શ્લોકથી આ પ્રશ્નનો ઉત્તર વર્ણવે છે. યોગસ્થઃ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય. સિદ્ધ્ય સિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે. યોગસ્થઃ કુરુ કર્માણિ
સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે. સંધિ વિગ્રહ કરીએ. યોગસ્થ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ સિદ્ધ્યો સમઃ ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે. સમત્વમ યોગ, એમાં જે વિસર્ગ નથી દેખાતો ને, એ પરમાં ઉચ્ચતેનો ઉકાર હોવાના કારણે નથી દેખાતો. જ્યારે સંધિ છૂટી પાડી દેવામાં આવે તો ત્યાં યોગ શબ્દ આવી જશે. શ્લોકાર્થ સમજવા માટે આપણે જે શ્લોકની અંદર જે છંદક્રમથી જે શબ્દો છે એને આપણે અન્વય ક્રમથી ગોઠવીશું. અન્વય ક્રમથી એટલે શ્લોકના જે પદો છે એને આપણે વાક્યક્રમમાં ગોઠવી અને બોલીશું. એટલે વાક્યનો અર્થ સમજતા વાર લાગતી નથી. બોલો. હે ધનંજય સંગમ ત્યક્ત્વા સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા યોગસ્થઃ સન કર્માણિ કુરુ સમત્વં યોગ ઉચ્યતે. આ રીતે અન્વય છે. આ શ્લોકના આપણે બે વાક્ય બનાવીશું. એક તો ધનંજય સંગમ ત્યક્ત્વા સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા યોગસ્થ સન કર્માણિ કુરુ. ચતુર્થ ચરણને બીજું વાક્ય બનાવીશું. તો પ્રથમ જે 3 ચરણ છે એનું એક વાક્ય બનશે. જો ભગવાન શું કહે છે? ભગવાન કહે છે કે હે ધનંજય, તારે 2 કાર્ય કરવાના છે. કર્મ કરતી વખતે તારે 2 વાતને ધ્યાનમાં રાખવાની છે. એક તો સંગમ ત્યક્ત્વા એટલે સંગને છોડી દેવાનો છે. કર્મ કરતી વખતે સંગને છોડીને કર્મ કરવાના છે. પછી બીજી વાત, સિદ્ધિ અને અસિદ્ધિને, સિદ્ધિ અને અસિદ્ધિ પ્રત્યે સમબુદ્ધિ રાખીને તારે કર્મ કરવાના છે. સિદ્ધિ અને સિદ્ધિની અંદર સમબુદ્ધિ રાખીને તારે કર્મ કરવાના છે. અને યોગસ્થ સન, ત્રીજી વાત છે, યોગની અંદર સ્થિત થઈને તારે કર્મ કરવાના છે. એટલે 3 વાત છે. સંગનો ત્યાગ, સિદ્ધિ અને અસિદ્ધિની અંદર સમબુદ્ધિ અને યોગમાં સ્થિતિ. આ રીતે કર્મ કરવાથી
કર્મના ફળનો જે કર્મફળથી બચી શકાશે અને કર્મયોગ છે એ ચિત્ત શુદ્ધિનું કારણ બની જશે. અર્જુને પૂછ્યું ને, કથમ તર્હિ કર્તવ્યમ, શા માટે કર્મ કરવા જોઈએ? યા કથમ તર્હિ એટલે કેવી રીતે કરવા જોઈએ? કર્મફળ પ્રયુક્ત થઈને કર્મ ન કરવા તો પછી કથમ તર્હિ અર્થાત કેવી રીતે કર્મ કરવા? તો ભગવાને કહ્યું કે આ ત્રણ વાતને ધ્યાનમાં રાખીને કર્મ કરવા. કથમ તર્હિ કર્તવ્યમ એટલે કેવી રીતે કર્મ કર્તવ્ય છે? તો એના ઉત્તરમાં કહ્યું, સંગ છોડીને સિદ્ધિ અને અસિદ્ધિ પ્રત્યે સમબુદ્ધિ રાખીને અને યોગની અંદર સ્થિત થઈને કર્મ કર્તવ્યમ. એ ઉત્તર થઈ ગયો. પ્રશ્ન શું છે અર્જુનનો? કર્મફળથી પ્રેરાઈને કર્મ નથી કરવાના ભગવાન, એવું તમે મને કહ્યું. કર્મફળને ધ્યાનમાં રાખીને કર્મ નથી કરવાના, તો પછી કેવી રીતે કર્મ કરવાના છે? કરતી વખતે કઈ વાત મારે ધ્યાનમાં રાખવાની છે? તો ભગવાને કહ્યું કે ત્રણ વાત ધ્યાનમાં રાખવાની છે. એક તો સંગ છોડીને, પછી બીજું સિદ્ધિ અને અસિદ્ધિની અંદર સમબુદ્ધિ રાખીને અને યોગની અંદર સ્થિતિ કરીને કર્માણી કુરુ. તો સંગનો ત્યાગ કરીને એ તો અર્જુનની વાત માનો સમજાઈ ગઈ હોય એવું લાગે છે. સિદ્ધિ અને અસિદ્ધિને, સિદ્ધિ અને અસિદ્ધિ પ્રત્યે સમબુદ્ધિ રાખીને એ વાત પણ માનો અર્જુનને સમજાણી હોય એવું લાગે છે. ત્રીજી વાત ભગવાને જે કરે ને, યોગની અંદર સ્થિત થઈને કર્મ કરવામાં જે કરવા, એમાં ત્રીજી વાત છે યોગની અંદર સ્થિતિ કરીને કર્માણી કુરુ. તો અર્જુનના મનમાં પ્રશ્ન ઉઠ્યો, ભગવાન આ યોગ શું છે? શું પ્રશ્ન છે? યોગ શું છે કે તમે મને એ યોગની અંદર સ્થિત થઈને કર્મ કરવાનું કહો છો? તો ભગવાને ચતુર્થ ચરણમાં ઉત્તર આપ્યો, સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વને યોગ કહેવામાં આવે છે. કોને? સમત્વને. સમત્વ એ જ યોગ છે હે અર્જુન. તો અર્જુનને આ વાત સમજાણી એટલે ખબર પડી કે યોગની અંદર સ્થિત થઈને કર્મ કરવા એટલે સમ થઈને કર્મ કરવા. યોગનું સ્વરૂપ છે સમત્વ. સમત્વ એટલે બેલેન્સ. સમત્વનો અર્થ છે બેલેન્સ. અર્થાત ફળની ઈચ્છાથી પણ નહીં, કારણ કે ફળની ઈચ્છાથી કર્મ કરવામાં આવે તો એ જન્મના હેતુ બને, અને આ બાજુ જન્મના હેતુ ન બને એટલે કર્મનો ત્યાગ પણ નહીં. એમ કે જન્મના હેતુ બને છે તો કર્મનો ત્યાગ કરી દો તો અકર્મમાં પ્રીતિ પણ ન થાય. આ બાજુ કર્મની અંદર ફળબુદ્ધિ નહીં અને આ બાજુ
અકર્મની અંદર પ્રીતિ પણ ન થાય, અકર્મની અંદર પ્રીતિ ન થાય અને ફળ પ્રત્યે આસક્તિ ન થાય. કારણ કે ઉભયત પાશા રજ્જુ છે, બે બાજુ બંધન છે. ફળની દ્રષ્ટિથી કર્મ કરે તો જન્મનું કારણ બની જાય, અને જન્મના કારણના ભયથી કર્મનો ત્યાગ કરી દે તો, અધિકાર વગર ત્યાગ કરી દે તો અધોગતિનું કારણ બની જાય. એટલે અકરની પ્રીતિમાં ભૂત એવું કહ્યું. બેવની વચ્ચેનો માર્ગ એને કહેવામાં આવે છે સમત્વમ. સમ, બેલેન્સ રાખવું. આ બાજુ ફળથી બચવું અને આ બાજુ અકર્મથી બચવું, અકરણથી બચવું. એટલે વચ્ચેનો માર્ગ છે કર્મ કર્તવ્ય. એનું નામ છે સમત્વ છે. સમનો અર્થ છે તુલ્ય, તુલ્ય, તુલ્ય સ્થિતિ. જો આ સામાન્ય આપણે અર્થ સમજી ચૂક્યા. હવે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, સૌથી પહેલી વાત કરી સંગમ ત્યક્ત્વા. આ પહેલી વાત કરી કે અર્જુન તું સંગ છોડીને કર્મ કર. અને બીજી વાત કરી સિદ્ધિ અસિદ્ધિને સિદ્ધિ અસિદ્ધિ પ્રત્યે સંબુદ્ધિ રાખીને. અને ત્રીજી વાત છે યોગમાં સ્થિતિ કરીને. આપણે ભાષ્ય જોઈએ. ભાષ્યકાર તો શ્લોક ક્રમથી ભાષ્ય કરે છે. એટલે યોગસ્થ સન કુરુ કર્માણી. યોગસ્થ સન, યોગમાં સ્થિતિ કરીને તું કુરુ કર્માણી, કર્માણી કર એમ અર્થ થયો. યોગની અંદર સ્થિત થઈને તું કર્મ કર. ભલે ક્લેશાત્મક હોય છતાં પણ, યુદ્ધરૂપી કર્મ ક્લેશાત્મક છે છતાં પણ વિહિત હોવાથી એનું તું અનુષ્ઠાન કર. ભગવાને કહ્યું યોગમાં સ્થિત થઈને કર. કેવલમ ઈશ્વરાર્થ. અને એમાં પણ કર્માનુષ્ઠાનનો ઉદ્દેશ બતાવ્યો કેવલમ ઈશ્વરાર્થ. એટલે કે માત્ર ને માત્ર ઈશ્વર માટે થઈને. ઈશ્વરાર્થ એટલે ઈશ્વરને માટે. તો પછી જો ઈશ્વરાર્થ તમે કહો છો તો પછી ઈશ્વર મારા ઉપર સંતુષ્ટ થાય એ અભિલાષા ઊભી થાય. પાછી ઈશ્વર સંતોષો અભિલાષ ગોચરીભૂતો ભવિષ્યતિ. ઈશ્વરાર્થ એટલે ઈશ્વરનો સંતોષ, ઈશ્વરને રાજી કરવા માટે. તો પછી ઈશ્વરનો સંતોષ જે છે કોઈને કોઈ અભિલાષાનો વિષય બની જશે ભગવાન. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની આ વાતને ધ્યાનમાં રાખીને ભાષ્યકાર વધારે આ વાતને સ્પષ્ટ કરે છે કે તત્રાપી ઈશ્વરો મે તુષ્યતુ ઇતિ સંગમ ત્યક્ત્વા. તત્રાપી એટલે ઈશ્વર પ્રસાદનાર્થે કર્માનુષ્ઠાને સ્થિતિ આપી. ઈશ્વર પ્રસાદ માટે કર્માનુષ્ઠાનમાં સ્થિતિ કર્યા પછી પણ ઈશ્વરો મેં તુષ્યતો, એ પણ સંગનો ત્યાગ કરી દેવાનો છે. ઈશ્વર પણ મારા ઉપર પ્રસન્ન થાય એ ભાવના પણ રાખવાની નથી.
ઈશ્વરની પ્રસન્નતા માટે કર્માનુષ્ઠાન કરવાનું છે, એ વાત તો બરાબર છે, પણ એમાંય પણ લક્ષ્ય પાછું ઈશ્વર મારા ઉપર સંતુષ્ટ થાય એ સંગને છોડીને. એ પણ સંગ એટલે આસક્તિ, એને પણ સંગ છોડીને કુરુ, સંગમ ત્યક્ત્વા કર્માણી કુરુ. સંગને ઈશ્વર પણ મારા ઉપર સંતુષ્ટ થાય એ ભાવનાને છોડીને તું કર્મ કર. અર્થાત કે ઈશ્વરની પ્રીતિ વિષયક પણ સ્પૃહા તારે કરવાની નથી. સંગમ ત્યક્ત્વા કર્માણી કુરુ, સંગમ ત્યક્ત્વા યોગસ્થ કર્માણી કુરુ. ધનંજય એ સંબોધન છે. તો ફલ તૃષ્ણા શૂન્યેન ક્રિયમાણે કર્મણિ સત્વશુદ્ધિજા જ્ઞાન પ્રાપ્તિ લક્ષણા સિદ્ધિ તદ વિપર્યયજા અસિદ્ધિ તયોઃ સિદ્ધ સિદ્ધ્યોપી સમઃ તુલ્યો ભૂત્વા કુરુ કર્માણિ. એક તો વાત કરી કે ઈશ્વરની પ્રસન્નતા માટે જ કર્માનુષ્ઠાન તારે કરવાનું છે, અને એમાંય પણ ઈશ્વર મારા ઉપર સંતુષ્ટ થાય એ સંગ છોડીને. તો બે વાત થઈ ગઈ, સંગમ ત્યક્ત્વા વાળી વાત થઈ ગઈ, યોગસ્થ સન એ વાત પણ થઈ ગઈ. ત્રીજી વાત બાકી રહી ગઈ છે, સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા. એ ત્રીજી શરત છે. સિદ્ધિ અને અસિદ્ધિ પ્રત્યે સમ એટલે તુલ્ય થઈને. ભગવાનનો અભિપ્રાય છે કે ફળની તૃષ્ણાથી રહિત થઈને જ્યારે તું કર્મ કર તો એ વખતે હે અર્જુન આ કર્માનુષ્ઠાનથી મને મારી સત્વ શુદ્ધિ એટલે અંતઃકરણ શુદ્ધિ થશે. જ્ઞાન પ્રાપ્તિનું જે કારણભૂત અંતઃકરણની શુદ્ધિ થશે એ શુદ્ધિરૂપી સિદ્ધિ અને એનાથી વિપર્યય અસિદ્ધિ એટલે અંતઃકરણની શુદ્ધિ અને અંતઃકરણની અશુદ્ધિ. ફલ તૃષ્ણાથી રહિત થઈને કર્મ કરતી વખતે જ્ઞાન પ્રાપ્તિમાં કારણભૂત જે સત્વ શુદ્ધિ અંતઃકરણની શુદ્ધિરૂપી સિદ્ધિ અને અંતઃકરણની શુદ્ધિરૂપી અસિદ્ધિ એટલે અંતઃકરણ શુદ્ધ ન થવું, અંતઃકરણ શુદ્ધ થાય કે ન થાય એના પ્રત્યે પણ સમહ એટલે તુલ્ય થઈને તું કર્મ કર. અંતઃકરણની શુદ્ધિ થાય કે ન થાય એ વાતને પણ તારે ધ્યાનમાં લેવાની નથી. કારણ કે ફળની તૃષ્ણાથી રહિત થઈને કર્મ કરવાની વાત આવે તો નિષ્કામ કર્મયોગનું ફળ શું બતાવ્યું છે? અંતઃકરણની શુદ્ધિ. સત્વ શુદ્ધિ એટલે સત્વ એટલે અંતઃકરણ, અંતઃકરણની શુદ્ધિ માટે. નિષ્કામ કર્મનો અર્થ છે ફળ છે સત્વ શુદ્ધિ. યોગ બુદ્ધિ જે છે એ સાધન છે, સાંખ્ય બુદ્ધિ છે એ સાધ્ય છે. તો ભગવાન યોગ બુદ્ધિની અંદર અર્જુનને રુચિ ઉત્પન્ન કરવા માટે કહે છે કે તારે કર્માનુષ્ઠાન કરવાનું છે બહિરંગ સાધન રૂપથી. તો નિષ્કામ કર્મનું ફળ છે અંતઃકરણની શુદ્ધિ.
હવે જ્યારે ભગવાને ફળની તૃષ્ણાથી રહિત થઈને કર્મ કરવાનું કહ્યું, તો પાછું આ બાજુ સત્વ શુદ્ધિ રૂપી ફળ પાછું સામે ઊભું રહે, તો પછી સત્વ શુદ્ધિ રૂપી ફળનો ઉદ્દેશ ઊભો થઈ જાય. તો ભગવાન ચાહે છે કે સત્વ શુદ્ધિથી જન્ય જ્ઞાન પ્રાપ્તિ લક્ષણ રૂપી સિદ્ધિ, નિષ્કામ કર્મયોગથી સત્વ શુદ્ધિ અને સત્વ શુદ્ધિથી જ્ઞાન પ્રાપ્તિ લક્ષણા સિદ્ધિ, જ્ઞાન પ્રાપ્ત થઈ જવા રૂપી સિદ્ધિ. અર્થાત આનાથી મને જ્ઞાનની પ્રાપ્તિ થશે એ સિદ્ધિ, અને તદ વિપર્યયજા અસિદ્ધિ. તદ એટલે એનાથી વિરુદ્ધ, અસિદ્ધિ એટલે જ્ઞાન પ્રાપ્તિ લક્ષણા રૂપી અસિદ્ધિ. તયો આ બંને સિદ્ધિ અને અસિદ્ધિ અપી સમઃ, સમ એટલે તુલ્યો ભૂત્વા કર્માણી કર, સિદ્ધિ અને અસિદ્ધિ. એટલે જ્ઞાનની પ્રાપ્તિમાં રાગ અને જ્ઞાનની અપ્રાપ્તિમાં દ્વેષ તને ન થાય એટલા માટે. તો અર્જુન પૂછે કે જ્યારે પ્રારંભમાં કહ્યું ને યોગસ્થ કુરુ કર્માણી, યોગની અંદર સ્થિત છે, પહેલી વાત બતાવી ને, યોગની અંદર સ્થિત થઈને કર્મ કરવાની વાત આવી. તો પછી પ્રશ્નો બધા, કો અસૌ યોગ યત્રસ્થ કુરુ ઇતિ ઉક્તમ, જેમાં સ્થિતિ કરીને કર્મ કરવાનું કહ્યું એ યોગ શું છે? તો કહ્યું કે ઇદમેવ તત, આ સિદ્ધિ અને અસિદ્ધિની અંદર સમત્વ બુદ્ધિ કરવી એનું જ નામ યોગ છે. સિદ્ધિ અને અસિદ્ધિ, સિદ્ધિ એટલે સત્વ શુદ્ધિથી જન્ય જ્ઞાન પ્રાપ્તિ લક્ષણા સિદ્ધિ, અને સત્વ શુદ્ધિથી જન્ય જ્ઞાન પ્રાપ્તિ લક્ષણા અસિદ્ધિ. એ બેવની અંદર સંતુલન રાખવો એનું જ નામ છે યોગ. એટલે એને પણ ધ્યાનમાં રાખ્યા વગર કર્માનુષ્ઠાન કરવું એનું નામ છે યોગ. એટલે ભગવાને કહ્યું આવા યોગની અંદર સ્થિત થઈને તું કર્મ કર, એટલે કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા રાખ્યા વગર તું કર્મ કર. આ રીતે 48મા શ્લોકમાં પણ સજ્જનો આપણે વિચાર કરી ચૂક્યા. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.